ચાલો સમજી ગયો. બાકી મને એકદમ મને એકદમ સારી રીતે સમજ પડી ગઈ હવે કે મેં કહું આ બધા આમાં શું હતું કે સનાતન સંસ્કૃતિ પેલી હાવ ઢળી પડેલી ને ડાઉન ટુ કેવું થઈ ગયેલું કે ડાઉન ટુવર્ડ્સ એટલે બિલો લેન્ડ જમીનની પણ નીચે ચાલી ગયેલી એટલે એને ઉચકવા માટે આ બધાએ પોતપોતાના મત થોડુંક ઇન્ટરેસ્ટિંગ બને ને એમ લોકોને રસ પડે એટલે આ દર્શન શાસ્ત્રો ને આ બધું મૂકીને એ લોકો એને રસપ્રદ બનાવવા માટે આ બધું કર્યું બધાએ પેલું કહીને જમવામાં એકલું દાળ ભાત હોય તો મજા નહીં આવે એટલે બટાટાવાળા મૂકે મરચાંના ભજીયા મૂકે પંજાબી એક આઈટમ મૂકે એક બંગાળી પેલી મીઠાઈ મૂકે પછી એક આપણું પેલું સલાડ મૂકે પછી આ પેલો ગોટું કે એ પ્રમાણે વઘારેલું દહીં મૂકે એટલે પેલું ઇન્ટરેસ્ટિંગ લાગે લોકોને એટલે આ બધા આચાર્યોએ શું એને બધું આમ ઇન્ટરેસ્ટિંગ કરી નાખ્યું કે ભાઈ વૈશેષિક છે કે નૈયાયિક છે કે પછી આ પેલા જે એમ કહે કે જૈમિની છે મીમાંસા છે તે એને મીમાંસાને રજૂ કરી પછી સાંખ્ય અને યોગ તો જૂના હતા જ પછી આ આચાર્યો છે એમણે પોતપોતાના મતો રજૂ કર્યા બરાબર. કાલે એક મારી ભૂલ થયેલી પેલી સાહેબ 80,000 મત જે એટલે મંત્રો જે છે ને વેદોની અંદર એ કર્મકાંડના ઉપાસનાના 16,000 છે અને 4,000 જ્ઞાનના છે. એટલે વેદના 3 કાંડ છે જ્ઞાનકાંડ કર્મકાંડ અને ઉપાસના કાંડ. એમાં જ્ઞાનકાંડના સૌથી ઓછા છે 4,000 ઉપાસના કાંડના એનાથી 4 ગણા 16,000 અને પેલા એનાથી 5 ગણા કર્મકાંડના 80,000. એ પ્રમાણે આપણે પેલી કહીએ ને કે વેદોની ઋચા જે છે તે આ છે એટલે એ પ્રમાણે એનું સેટિંગ કરેલું છે બરાબર. મેં આજે બરાબર જોયું ને આ બધા મતોમાં પણ છે ને કંઈ બહુ એટલે લોકો જેટલી આપણે અંગ્રેજીમાં પેલો એક હાઈપ શબ્દ છે હાઈપ એની જેટલી હાઈપ જેટલી છે ને કે ભાઈ આનો મત આનો એવું કંઈ ખાસ એની હાઈપ કરવા જેવી નથી. સીધી સટ વાત છે કે જ્યારે પેલી સનાતન સંસ્કૃતિ સીધી ખાડામાં પડી જાય એવું હતું ને જૈનો ને બુદ્ધો ને આ બધાને કારણે જેમ અત્યારે આપણા આદિવાસીઓને એ બધા કેવા 4th ક્લાસના જે લોકો છે એ લોકોને શુદ્ર કહેવાવું ગમતું નથી તો બધા અલગ અલગ રસ્તા કેવા શોધે છે. એમ આ બધા આચાર્યોએ આપણી સનાતન સંસ્કૃતિને રસપ્રદ બનાવવા માટે આ બધા મત મૂકેલા છે. બધાની ગુરુ પરંપરા નારાયણ સુધી જાય છે. જગતગુરુ શંકરાચાર્યએ પણ અદ્વૈત મતની જે ગુરુ પરંપરા જે છે ને તે નારાયણ સુધી પહોંચાડેલી છે. લક્ષ્મીજી નારાયણ વશિષ્ઠ મુનિ હતા ને એ પણ અદ્વૈતી હતા એવું કહે છે. સમજો. હા એટલે એ લોકોની ગુરુ પરંપરામાં આવે છે. 1 મિનિટ તો હું તમને અદ્વૈતની ગુરુ પરંપરા બતાવું. એક જ મિનિટ. નારાયણ નારાયણ જો શંકરાચાર્યને પ્રચ્છન્ન બૌદ્ધ તરીકે વિરોધીઓએ વર્ણવ્યા છે પણ તેમના ઉપર સીધી અસર તેમના ગુરુ ગોવિંદાચાર્યના ગુરુ ગૌડ પાદાચાર્યની હતી. એમના ગુરુ જે હતા તે ગોવિંદાચાર્ય શંકરાચાર્યના અને એમના ગુરુ હતા તે ગૌડ પાદાચાર્ય હતા. એમ કહી શકાય. શાંકર અદ્વૈત મતની પરંપરામાં હવે સાંભળો એમની આ પરંપરા બતાવે છે ગુરુ પરંપરા આપણે જે કહીએ ને એટલે શાંકર અદ્વૈત મતની પરંપરામાં નારાયણ બ્રહ્મ વશિષ્ઠ શક્તિ નારાયણ એટલે નારાયણ મૂળ હા એ બ્રહ્મ એટલે બ્રહ્માજી હશે પ્રિન્ટિંગ મિસ્ટેક બની શકે. પછી વશિષ્ઠ ઋષિ પેલા પછી હા પછી શક્તિ એટલે આ પેલા પાર્વતીજી જોડે જે આપણામાં લક્ષ્મીજીનું નામ આપેલું છે નારાયણ તો આમાં શક્તિ તરીકે નામ લખેલું છે. પછી પરાશર પછી એમના દીકરા વ્યાસ પછી સુખદેવ એમના દીકરા પછી આ ગૌડપાદ્ય આ જગતગુરુ શંકરાચાર્યના ગુરુના ગુરુ હતા તે પછી ગોવિંદાચાર્ય અને શંકરાચાર્ય એ પ્રમાણે નામાવલી પ્રાપ્ત થાય છે. એટલે બધા પોતપોતાની જે ગુરુ પરંપરા જે છે ને તે નારાયણ સુધી પહોંચાડે દરેક મતવાળા. આ અદ્વૈતની વાત છે. આપણા વિશિષ્ટાદ્વૈતમાં પણ નારાયણ છે લક્ષ્મીજી છે એ પ્રમાણે પરંપરા ચાલે છે. એ જ પ્રમાણે પેલા નિંબાર્કાચાર્યના મતમાં પણ છે એ જ પ્રમાણે નહીં હા એક વસ્તુ છે પણ કે એ લોકો નારાયણ કરતાં શંકરને બ્રહ્મ તરીકે વધારે હા એ પરંપરા નારાયણની જ છે જોવું ને ગુરુ પરંપરા જોવું ને નથી નામ. શાંકર અદ્વૈતની મતની પરંપરામાં
નારાયણ બ્રહ્મ વશિષ્ઠ શક્તિ પરાશર વ્યાસ સુક ગૌડપાદ ગોવિંદ અને શંકરાચાર્ય એ પ્રમાણે નામાવલી પ્રાપ્ત થાય છે. શંકરાચાર્યએ નર્મદા તટ ઉપર ગોવિંદ યતિ પાસે સંન્યાસ દીક્ષા લીધી હતી, પણ સિદ્ધાંતનું જ્ઞાન તેમને ગૌડપાદાચાર્ય પાસેથી મળ્યું હતું એમ માનવાને કારણ છે. ગૌડપાદાચાર્યએ માંડુક્ય ઉપનિષદનું આલંબન લઈને માંડુક્ય કારિકા કે ગૌડપાદ કારિકા રચી, તેમાં તેમણે આ પ્રમાણે વાત કરેલી. એટલે આમાં શું છે, આ બધાએ પોતપોતાના મત જે છે ને તે ઉપનિષદોમાંથી લીધેલા છે, અને એ બધા પછી જે પોતપોતાના મત પ્રમાણે એ લોકોએ જે આ વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે કર્યું ને એ બધા આચાર્યએ પોતાના મત પ્રમાણે એનું સ્થાપન કરવાની કોશિશ કરી, અને એને માટે એમણે ઉપનિષદો અને વેદોની જે શ્રુતિઓ જે છે ને એના પ્રમાણો લીધા, અમુક પુરાણોના પ્રમાણ પણ લીધા છે. એટલે આ જે પરંપરા જે છે ને, વોટ આઈ વોન્ટ ટુ કન્વિન્સ, લાસ્ટ યર પણ હું આ બધું કહેતો હતો પણ બધું થોડી ગડબડ થઈ ગયેલી, કે આ જે મતવાળી આ પરંપરા જે છે ને એ 1500 વર્ષ જૂની જ છે, આ ઓરિજિનલ પરંપરા નથી. એટલે સનાતન સંસ્કૃતિને રસપ્રદ કરવા માટે કે એને આગળ વધારવા માટે આ બધા આચાર્યોએ આ બધી મતવાળી આ પરંપરા મૂકેલી છે, સમજી જાઓ. એ પહેલાં કોઈ મત બતાવતા હતા નહીં. એ વાત પહેલા કૃપાલજી વાત પણ કહી છે કે મત તો અત્યારે પ્રવર્તન નથી, પહેલા કેમ મતનું હતું તો નારાયણ. કારણ કે એમાં એક સિમ્પલ વાત છે, જો બધા મત આ બધા અનાધિકારથી આવતા હોય તો શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાં આ બધા મતોનું વર્ણન કરેલું હોય ને. તમે આખું શ્રીમદ ભાગવત સાંભળો કે એમાં કાં કોઈ મતની વાત કરેલી છે, સમજો. ઉલટી કોઈએ પ્રસ્તાંત ચતુષ્થયી થવું હોય તો ઉલટી એના મત પ્રમાણે એને ભાગવત પર ટીકા કરવી પડે, એવું છે, બરાબર. એટલે આને છે ને સિમ્પલ એક આપણે શું કહીએ કે પેલા ભણેલા ગણેલા લોકો એને ફિલોસોફી તરીકે લઈને એમ એને ખાલી ફિલોસોફી તરીકે લેવાનું છે. ભગવાનને સમજવાની બધાની પોતપોતાની રીત છે. એટલે બધા આચાર્યોએ પોતપોતાના હિસાબે એને રજૂ કરેલું છે, એ પ્રમાણે કહું. હવે હું તમને બોલો, હમણાં આપણા વિશિષ્ટતા દ્વૈત તો એક ભીંડો ઘુસાડી દઉં ને તમારા મગજમાં કાયમ માટે ઘૂસી જાય. બોલો, ઘુસાડું? તમે લોકો બધા વિચારમાં પડી જાઓ, ટેન્શનમાં આવી જાઓ, કારણ કે ભાઈ તમે લોકો માનસિક રીતે મારા જેટલા મજબૂત નથી એટલે હું કહેતો નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? જ્યારે પ્રથમ સતયુગ હતો ત્યારે બધા જીવ જે હતા તે અહીંયા આવેલા તે બધા એક સરખા કર્મોવાળા અને બધા બ્રાહ્મણ હતા. એટલે પ્રથમ સતયુગ પહેલાં જ્યારે માયાના ગર્ભમાં જીવ હતા તો માયાના ગર્ભમાં જીવ આવ્યા કાથી, એની ઉત્પત્તિ કાથી થઈ? એવું વિશિષ્ટતા દ્વૈતીઓ કહે છે. આપણા ઈષ્ટદેવ જે ભગવાન છે એટલે આપણે અનાદિ માની લીધા, આ લોકો નથી માનતા. માયાના ગર્ભમાં આવ્યા કાથી જીવ? ચાલો, ભગવાન તો હતા, જીવ કાથી આવ્યા? આઈડિયા આવી ગયો કે નહીં? હવે બીજા મતોમાં ગરબડ ક્યાં થાય છે એ તમને સમજાવું. જીવ પછી જે અલે ભગવાન તો પહેલાં બધા જ માને છે, કોઈ બ્રહ્મ કહે કે ભગવાન કહે કે પરમાત્મા કહે, જે કહી દે. પણ જીવની ઉત્પત્તિની જે વાત આવે છે ત્યાં બધા ઝઘડા આવે છે, કારણ કે ભગવાનમાંથી જીવ થયા કેવી રીતે, એમાં જ બધા ગરબડ કરે છે. અને એ ગરબડ આપણામાં ન થાય એટલે અનાદિ કહી દીધું છે, એટલે આપણે માની લીધું કે ભાઈ ભગવાનમાં ચવન નહીં થતું કે વિકાર નહીં થતો, એટલે અનાદિ આપણે કહી દીધું. તો જીવ આવ્યા કેવી રીતે? ભગવાનનું સર્જન કહેવાય એવું જ નથી ને એને. તમે મારી વાત સમજો છો ને? સિમ્પલ વાત છે. પ્રથમ સતયુગ હતો એવું ભગવાને કહ્યું છે, વચનામૃતમાં ભગવાનના શબ્દો છે, બરાબર. હવે પ્રથમ સતયુગ એટલે એનો મતલબ એ પહેલાં બધા જીવ માયાના ગર્ભમાં હશે ગમે ત્યારે, તો એ માયાના ગર્ભમાં આવ્યા કાથી? બરાબર. પછી વિશિષ્ટતા દ્વૈતીઓ બરાબર છે, જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વને અનાદિ છે ને છે માને છે, એટલે આપણે કહી દીધું કે ભાઈ હશે, પહેલેથી હતા જ જીવ એવું માની લઈએ, બરાબર છે. તો બીજા જે મતો જે છે એની ગરબડ કાં થાય છે એ તો પકડો તમે, કે ભાઈ એ પરમાત્માને તો બધા સાબિત કરી જ શકે છે, પણ એ પરમાત્મામાંથી જીવ કેવી રીતે આવ્યો એમાં બધા ગરબડ કરી નાખે છે. કોઈ સ્ફુલ્લિંગ વાત કહી છે ને, કોઈ આ કહી છે ને, કોઈ પેલું કહી છે ને, બરાબર. બીજો મોટો તફાવત આ છે સાકાર અને નિરાકાર બ્રહ્મ, એ પ્રમાણે ફરક છે. બાકી કંઈ બહુ કંઈ એટલો બધો કંઈ ધર્મ માને એમાં તો કંઈ બહુ ફરક હોય નહીં. નિમિત્ત ઉપાદાન કારણ તો બધા માને છે, અમુક નિમિત્ત કારણ માને, અમુક ઉપાદાન માને છે, આમાં તટસ્થ કારણ માને છે પાછા બ્રહ્મને.
હવે એ તટસ્થ કારણ કેમ માને છે ખબર જ તમને? એ લોકોનું અદ્વૈતનું મેં આમાં વાંચ્યું, કહેવાનો મતલબ એવો છે કે એ બ્રહ્મ એટલે એ જે બ્રહ્મ જે છે એ પરિણામ કોઈ દિવસ પામે જ નહીં શકે, કારણ કે અવિકારી છે. તો જગતમાં એ પરિણામ પામી જાય તો પછી એ પરિણામ પામી ગયું તો બ્રહ્મના સ્વરૂપમાં વિકાર આવી ગયો ને. એટલે એને કેવું કહે છે એ લોકો કે એ જગતનું કારણ બન્યું પછી કંઈ નહીં એને લેવા દેવા. એટલે ભ્રમ એનું ભ્રમ તો એ એની નિર્વિકારી સ્થિતિમાં રહી જ છે, ખાલી જગતનું કારણ બન્યું એટલો સમય પૂરતું જ કારણ બન્યું એમ. એટલે એ સ્ત્રી જે છે એમાંથી પ્રજા ઉત્પત્તિ થઈ, પણ એ માં નથી બનતી, કારણ કે માં બને તો એને વિશેષણ લાગી જાય પાછું. આમાં પણ એ કહેલું જ છે કે ગુણ ગુણી ભાવ, એ લોકો કોઈ પણ પ્રકારનો ગુણ બ્રહ્મને વિશે સ્વીકારવા તૈયાર નથી. સમજો, આમાં આખો અદ્વૈત મત છે. કોઈને જોવો હોય કે આખો વાંચવો હોય તો મને કહેજો, હું લિંક મોકલી આપા. આખો અદ્વૈત મત સમજાવેલો છે આમાં, અને મેં મોકલેલો છે. બરાબર, જેને વાંચવું હોય તો કે આખો અદ્વૈત મત. ભગવાનને બ્રહ્મ બે અલગ કીધેલા છે ને. બ્રહ્મ ભગવાન એ લોકો અવતારને કહે, અને બ્રહ્મ જે છે તે નિર્વિશેષ બ્રહ્મ, તે ઉપરનું. પછી માયાથી સબલિત જે છે તેને ઈશ્વર કહે, અને બ્રહ્મને ઉપર કે બ્રહ્મ સૌથી ઉપર. અહીંયા નારાયણ પછી બ્રહ્મ લખ્યું છે. હા આ તો ઊંધું થયું. હા, એટલે મેં તમને શું કહ્યું, છેલ્લે બધા જાય છે બ્રહ્મ સુધી જ, ભગવાન સુધી જ જાય છે. કોઈની પણ પરંપરા જે છે કે વશિષ્ઠ કેવું કે શક્તિ કેવું કે પરાશર કેવું કે વ્યાસ કેવું, પણ એ લોકોની બધાની કોઈ પણ મત આપનાર આચાર્ય છે તેની પરંપરા જે શરૂ થાય તે કાથી થાય છે? તો નારાયણથી જ થાય છે. સમજો, કારણ કે તમે કોઈ પણ મતની સ્થાપના કરો તો તમારે નારાયણ સુધી એને પહોંચાડો નહીં, ત્યાં સુધી જોડો નહીં, ત્યાં સુધી તમને માને નહીં ને કોઈ. શક્તિ પંથમાં એવું નહીં હોય. કઈ એમાં શક્તિ હોય, એમાં શક્તિ હોય. તે એ લોકો શક્તિને હવે આપણે તો સમજો નારાયણને માનીએ એટલે નારાયણની શક્તિ તરીકે આપણે માતાજીને કે કોઈને સ્વીકારતા હોઈએ, તો એ લોકો ડાયરેક્ટ માતાજીને પરબ્રહ્મ તરીકે માનતા હોય. ભગવાનનો જે મત હોય એનો કયો મત? શંકર ભગવાનમાં તો ઘણા બધા મત છે. એક તો અઘોરી મત છે, પાશુપત મત છે, બધા ઘણા બધા મત છે. શંકર એમાં ન આવે. નહીં, શાંકર વેદાંતિઓમાં શું છે કે એ લોકો બ્રહ્મ તરીકે શંકરને વધારે માને છે, શંકરને માને. નારાયણને નહીં માનતા. પણ છે એ લોકોના ગુરુ પાછા આચાર્ય. આમાં મતમાં જે અદ્વૈત મતમાં જે એના ગુરુ, એ લોકોની ગુરુ પરંપરા જે છે તો ઓરિજિનલ નારાયણથી શરૂ થઈ પાછી. સમજો, પણ જે અત્યાર બ્રહ્મ એટલે શંકર હોય. બની શકે એવું, પણ બ્રહ્મ એટલે શંકર હોય તો બી એની ઉપર જ નારાયણ તો પહેલાં જ બતાવેલા છે. બરાબર, કારણ કે હવે એ લોકોની ગુરુ પરંપરા એ લોકો કેવી રીતે સેટ કરે તે એ લોકોના સંપ્રદાયનું વધારે ખબર હોય ને, આપણે કે એટલું બધું થોડી ખબર હોય. એ તો ત્યાં જે જનારા હોય તેનો પણ કામ તો આપણે તો બધા બહુ આવે તે કાં બધાને બધી ખબર છે. એ તો આપણા જેવા માથાકૂટિયા હોય તેને આટલી ખબર બી પડે કે એટલે પછી 80% લોકો તો ત્યાં બી એવા હોય ને, એને જાઓ તો શું પૂછો તમે. 80 નહીં, 95, પદ્ધતિ ફેલાને દક્ષિણ ભારતમાં મને કોઈ એવું નથી પૂછીએ કે રામેશ્વર મંદિરમાં કેટલા બ્રાહ્મણો હોય છે. મેં ઘણાને પૂછ્યું ને કોઈને હિન્દી ભાષા નહીં આવડતી, અને ખાલી પરિચય બાબત પરિચય એનો આપી છે કે મંદિર વિશે કે એના સ્થાનકો વિશે નહીં આવે. જાતે ફેરવો ને તેમ પહેલાં કીધું ને પેલા વડોદરા હનુમાનજી એ સ્થાન તો મને ખબર પડી, હું જઈએ આ જગ્યાએ કોઈ નથી. એ એવું જોઈએ નહીં, સાઉથમાં તો બહુ અઘરું છે, કારણ કે એ લોકો અંગ્રેજી ભાષાને પ્રભુત્વ આપે. આપણે હિન્દી બોલે એટલે એ લોકો બોલે જ નહીં, ને તમારે ઇંગ્લિશ બોલવું પડે. એન્ડ પેન્ડિક ઇન્ડુ વેલે બેટે કે પૌ એવી રીતે થોડીક વાત કરવી પડે. એન્ડુ પેન્ડુ ગેન્ડુ એટલે એ પણ વિચાર કરે કે આ કંઈ નવી તમિલ બોલે છે. બરાબર, ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે ચાલુ જ છે. તારીખ આજે કઈ છે ભાઈ? 8 જુલાઈ 2025. અત્યાર સુધી પણ આપણે આ અદ્વૈત વેદાંત પર થોડી ઘણી ઓફિશિયલ જ ચર્ચા કરી. આમ તો અનઓફિશિયલ તો કંઈ હતું નહીં, કારણ કે પ્રમાણ છે વિશ્વકોશમાંથી જ કરી કે ભાઈ જગતગુરુ શંકરાચાર્યનો અદ્વૈત મત, એમાં ગુરુ પરંપરા શું છે તે આપણે જોઈ. અને સામાન્યતઃ દરેક ગુરુ પરંપરા જે છે એની શરૂઆત ભગવાન નારાયણથી જ થાય છે, એ પ્રમાણે આપણે એને જોયું. અને આ બધા મતો જે છે તે બધા આચાર્ય પોતપોતાના મત જે છે એનું સ્થાપન કેવી રીતે કરે છે, તો જે એમ કહે કે બ્રહ્મસૂત્ર ભાષ્ય, ગીતા ભાષ્ય અને ઉપનિષદ ઉપર ભાષ્ય પોતાના મત પ્રમાણે કરે છે, અને એના માટે જરૂરી જે કોઈ શ્રુતિઓ જે છે એના પ્રમાણો આપે છે, ઉપનિષદોના પ્રમાણો આપે છે, પુરાણ આદિકના પણ ઘણા પ્રમાણો આપે છે, ગીતાના પણ આપે છે. બરાબર, હવે આપણે ગઈકાલે પેલું જોયું કે ભાઈ આ બધા જે સત્યમ જ્ઞાનમ અનંતમ જે અર્થ જે છે તે બધા એકાર્થક છે, પણ તે છતાં પર્યાયવાચક નથી એવું જે અદ્વૈત વેદાંતે કહ્યું. અને એ બ્રહ્મ જે છે તે સ્વયં પ્રકાશ છે, વિશેષણે રહિત છે એમ કહે છે. અને પછી એમ કહ્યું પહેલાં એમ કે ફક્ત સત જ હતું. જો પહેલાં ફક્ત સત જ હતું. બરાબર,
પછી એમ કે એક જ હતું, અદ્વિતીય હતું ઇત્યાદિ વાક્યો સાથે એના અર્થ બંધ બેસતો થાય છે. પછી આપણે ગઈકાલે યતોવા ઈમાની ભૂતાની જાયંતે સદૈવ સૌમ્યદમગ્ર આસિત આત્માવા ઇદમેક એવાગ્ર આસિત ઇત્યાદિ વાક્યો વડે જગતના કારણ રૂપે બ્રહ્મનું સૂચન કર્યું છે. એ કયું કારણ? તટસ્થ કારણ. એ આપણે ગઈકાલે જોયું. આને તટસ્થ લક્ષણ કહે છે. બરાબર? તટસ્થ લક્ષણ એટલે શું કે ભાઈ બ્રહ્મ જે છે તે એમ કે જગતની ઉત્પત્તિ કરે, પછી જગતને ને બ્રહ્મને કોઈ લેવા દેવા નહીં. ઉત્પત્તિ કરે બસ એટલે પૂરું થઈ ગયું. એટલે ઉપાદાન કારણે લોકો માને ખરા, પણ પછી એની જોડે કંઈ લેવા દેવા નહીં કે ભાઈ એ બ્રહ્મ જે છે તે જગત જોડે જોડાયેલું, એવું કંઈ નહીં કે બ્રહ્મ જોડે જગતને, કારણ કે એ લોકો મિથ્યા જ માને છે. ભાષ્યમાન જે જગત દેખાય છે તે મિથ્યા છે. અને બ્રહ્મ જે છે તેનું સ્વરૂપ લક્ષણ શું છે? તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ એનું સ્વરૂપ લક્ષણ એ આવશે આમાં. ચલો, અને એના સ્વરૂપનું પ્રતિપાદન એટલે કહ્યું કે આને સ્વરૂપ લક્ષણ કહે છે. જુઓ ગયે પાને એ સ્વરૂપ લક્ષણ આપણે જોયું પ્રમાણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બરાબર? એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ વાક્યમાં છે, લખેલું જ છે પાછળ. બરાબર? ત્યાં સર્વશાખા પ્રત્યય અન્યાય એટલે શું કહ્યું છે? વેદની સર્વશાખા પરસ્પર અવિરુદ્ધ છે, અને તેથી સર્વશાખાના વચનોમાં બીજા સાથે વિરોધ ન આવે એમ એમને એકઠા રાખીને અર્થ કરવો. એટલે વેદની જે બધી શાખાઓ છે તે બધી શાખાઓ એકબીજાના મતને કે એકબીજાના અર્થને કાપતી નથી, પણ બધીનો અર્થ એક જ થાય છે એવું કહે છે. જે એક શાખાના વાક્યમાં અનુક્ત હોય તેનું અન્ય શાખાના વાક્યમાંથી જ્યાં એ ઉક્ત હોય ત્યાંથી ગ્રહણ કરવું અને સર્વની સંગતિ કરવી. ભગવાને કહ્યું એ પ્રમાણે બે વચનામૃતમાં કંઈ ભગવાન અલગ અલગ નહીં કહેતા હોય. હવે તો આપણે સમજવામાં એની સંગતિ કરવી પડે કે ભાઈ આમાં આમ કહ્યું છે, આમાં આમ કહ્યું છે, એમ પ્રમાણે સંગતિ કરવાની કહી છે. ચાલો, એટલે સર્વ કારણ વાક્યોમાં એટલે જ્યાં જ્યાં બ્રહ્મને જગતનું કારણ કહેલું છે તે વાક્યોમાં ઉદાહરણો યતોવા ઈમાની ઇત્યાદિ. એટલે એ કારણ વાક્યોમાં સહજાતીય અને વિજાતીય ભેદ રહિત, સહજાતીય અને વિજાતીય ભેદ રહિત. કોણ? બ્રહ્મ. બરાબર? એટલે શું કહ્યું એને? શાંકર વેદાંતમાં બ્રહ્મ સહજાતીય, વિજાતીય અને સ્વગત એમ ત્રિવિધ ભેદનો નિષેધ કરવામાં આવે છે. માત્રે અત્રે સ્વગત ભેદનો નિષેધ સમજી લેવો. ગાયનો ભેદ તે સહજાતીય ભેદ, ગાય ભેંસનો ભેદ તે વિજાતીય ભેદ, અને ગાયમાં ને ગાયમાં રહેલો પગ, માથું વગેરે અવયવોનો ભેદ તે સ્વગત ભેદ. તમને આપણે બરાબર સમજીએ જ ને? એટલે બરાબર સહજાતીઓમાં બ્રહ્મનું લક્ષણ નથી સેટ થતું. એટલે જે સહજાતીય બ્રહ્મને શું છે? ચેતન. તો ચેતન જે છે એમાં બ્રહ્મ જેવું કોઈ નથી. સમજજે મનીષ, તું ખાસ ધ્યાન રાખજે, તું પણ ધ્યાન રાખજે. બરાબર? મને હું જેટલાને કહું એટલા ધ્યાન રાખજો, ભૂલી જશો પછી. સહજાતીય એટલે બ્રહ્મ જેવું લક્ષણ જેનામાં હોય. તો બ્રહ્મને સહજાતીય તે દિવસે સમજેલા. તો બ્રહ્મ કેવું છે? ચેતન. તો ચેતનમાં બ્રહ્મમાં શું આવે? બીજા આત્મા આવે. તો આત્મામાં બ્રહ્મ જેવું બીજું કોઈ નથી. બ્રહ્મ જે છે તે આત્મા જેવો નથી. ટૂંકમાં આપણે બધા આત્મા ભેગા થઈએ તો પણ બ્રહ્મ જેવું લક્ષણ કોઈ આત્મામાં નથી. એટલે સહજાતીય ભેદે રહિત કયું બ્રહ્મને? સહજાતીઓમાં બ્રહ્મ જેવું કોઈ નથી. ટૂંકમાં આનો અર્થ એ લોકોની ભાષા એવી છે વ્યાકરણની. સહજાતીય ભેદ ગણાય ને આમ તો. એટલે ભેદ એ લોકો એટલે ભેદ રહિત આખો શબ્દ છે. આખો ભેદ રહિત આખો શબ્દ છે. બે અલગ અલગ નથી. ના, સહજાતીય ભેદ રહિત એટલે કહેવાનો મતલબ શું છે કે નજીક આવી જા, મોડું આગળ કરવાથી કોઈ ફાયદો નથી. એના જેવું બીજું કોઈ છે જ નહીં. સમજો? એટલે સહજાતીઓમાં બ્રહ્મ જેવું કોઈ નથી. એ બ્રહ્મનું લક્ષણ કયું છે અહીંયા? કે બ્રહ્મ જે છે તે સહજાતીઓમાં એના જેવું કોઈ નથી. સહજાતીય એટલે બ્રહ્મને સહજાતીય શું આવે? આત્મા, જીવાત્મા આપણા. તો બધા જીવાત્મા આખી અનંતકોટી બ્રહ્માંડમાં તમે બ્રહ્માથી માંડીને નીચે કીટ સુધીના બધા જીવ ભેગા કરો તો એમાં કોઈનામાં બ્રહ્મનું લક્ષણ આવે છે? કોઈ ભગવાન જેવો થવાને સમર્થ છે? એટલે સહજાતીય ભેદથી એ વિરુદ્ધ થયું ને. એટલે સહજાતીય ભેદ જે છે એને રહિત કહ્યું. કોને? બ્રહ્મને. કેમ કહ્યું? કે ભાઈ સહજાતીઓમાં બ્રહ્મ જેવું કોઈ નથી. બરાબર? કારણ કે બ્રહ્મને સહજાતીય શું છે? આ શબ્દની મારામારી છે. બ્રહ્મને સહજાતીય આપણે બધા હવે આત્મા, કારણ કે આપણે બધા ચેતન અને બ્રહ્મ પણ ચેતન. બરાબર છે? તો સહજાતીય ભેદે રહિત લખ્યું. એટલે આમાં શું સમજાયું? સમજો કે ભાઈ ગાયનો ભેદ તે સહજાતીય ભેદ. કારણ કે ગાય અને ગાય બધી સહજાતીયમાં આવે ને.
તેમાં આપણે જીવાત્મા અને પરમાત્મા બંને સહજાતીયમાં એવા પરમાત્મા તો એક જ છે અનંત કોટી બ્રહ્માંડમાં. આમાં ગાય અસંખ્ય છે એટલે એ ગાય લખી શકે, પણ પરમાત્મા તો કંઈ ઘણા બધા પરમાત્મા થોડા છે. તો જીવાત્મા અસંખ્ય છે, સમજો, પણ પરમાત્મા તો એક જ છે કોઈ. હવે એ લોકમાં તો બ્રહ્મ જે છે તે જ અનેક રૂપે થયા છે પાછા. એટલે બ્રહ્મ જેવું તો એક બ્રહ્મ જ છે, બીજા જે છે તે નથી. એટલે સહજાતીય ભેદ જે છે એ રહિત છે. એટલે કહેવાનો મતલબ સહજાતીઓ આટલા બધા દુનિયાભરના તમે અનંત કોટી બ્રહ્માંડના ભેગા કરો તો એમાં કોઈમાં બ્રહ્મનું લક્ષણ એકમાં પણ આવે નહીં. બ્રહ્મ જેવો તો એક બ્રહ્મ જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. આઈડિયા આવી ગયો કે નહીં? સમજ પડતી? સમજ પડી? નહીં પડી? કાં પડી? સમજ પડી? શું સમજ પડી? શું સહજાતીય? બ્રહ્મને સહજાતીય શું છે? હા, જીવાત્મા. બ્રહ્મને સહજાતીય શું? બ્રહ્મ એટલે કોણ? બ્રહ્મ એટલે ભગવાન આપણી ભાષામાં. હા, એટલે ભગવાન જ કહેવાય. હવે ભગવાન અને આત્મા બંને ચેતનમાં આવે ને કે માયામાં આવે, જળમાં આવે? હા, તો આત્મા આપણા આટલા બધા દુનિયામાં જેટલા તમને આત્મા દેખાય છે એમાં કોઈ ભગવાન જેવો છે? બસ. એટલે એને સહજાતીય ભેદે રહિત કહ્યું. એ બ્રહ્મનું લક્ષણ છે. કારણ કે ચેતનોમાં બ્રહ્મ જેવો બીજો કોઈ નથી. હવે હા, ભગવાન જેવા એક ભગવાન જ છે. હવે તમે સમગ્ર અનંત કોટી બ્રહ્માંડના બધા ચેતન ભેગા કરો તો એ બધા ચેતન ભેગા મળીને બી બ્રહ્મ જેવું લક્ષણ નહીં કરી શકે. તો જુદા જુદા તો કાથી કરવાના? એટલે ચેતનોમાં બ્રહ્મ જેવું કોઈ નથી. એટલે સહજાતીય ભેદે રહિત કહ્યું. હવે એનાથી વિજાતીય ભેદે પણ રહિત કહ્યું. તો વિજાતીય ભેદમાં શું આવે? માયા આવે. તો માયામાં કોઈ બ્રહ્મ જેવું લક્ષણવાળું દેખાય જ તમને? તમારા ઘરે કોઈ છે એવું માયામાં કોઈ ભગવાન જેવા લક્ષણવાળું? કદાચ તમે એવું માનતા હો કે એ માને તો કે એ તમારે માનવું જ પડે, બરાબર? તો કદાચ તમારે ગ્રહસ્થ એવું માનવું પડે. માયામાં બહુ બળ છે. એટલે માયા ભલભલાને જેને ડાન્સ નહીં આવડતો એ પણ ડાન્સ કરતો થઈ જાય, બરાબર? માયામાં બળ જ એવું છે. એટલે માયા ભલભલાને ડાન્સ કરાવે, બ્રહ્માજીને ડાન્સ કરાવે, બધાને, શિવને બધા જ મોહી જાય એમાં. અહો પ્રભુ અચરજ માયા તું મારી, જીસમે મોળે સકર નર નારી. પણ માયામાં પણ ભગવાન જેવું કોઈ નથી. એટલે વિજાતીય ભેદે રહિત કહ્યું. હવે આમાં ગાય કહી તો વિજાતીય ગાયને શું આવે? ભેંસ આવે. તો આપણામાં બ્રહ્મ જે છે તે ચેતન છે. તો બ્રહ્મથી વિજાતીયમાં શું આવે? માયા આવે. શું આવે? માયા આવે. કારણ કે બ્રહ્મ ચેતન છે. તો માયા કેવી છે? જળ છે ને, એટલે એ માયા આવે. તો માયામાં પણ બ્રહ્મ જેવું કોઈ નથી. કાં તમે એમ કહી શકો કે બ્રહ્મમાં એવું કોઈ લક્ષણ નથી જે કોઈ માયામાં હોય. એટલે માયાથી પણ એ જુદું જ છે ટોટલી. ચેતન એવા જીવથી એ જુદું છે, જળ એવી માયાથી એ જુદું છે ટોટલી, એના જેવું નથી. હવે ત્રીજું લક્ષણ સાંભળો કે ભાઈ, અને ગાયમાં રહેલો પગ, માથું વગેરે અવયવોનો ભેદ તે સ્વગત ભેદ. એટલે આપણી રીતે ગાય એની જગ્યા પર કોને લેવાના? બ્રહ્મને. અને બ્રહ્મમાં રહેલા ગુણો જે આપણે સ્વીકારીએ ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તો વિશિષ્ટા દ્વૈતીઓ આપણે શું કહીએ? ભાઈ સત્ય જે છે, જેનામાં સત્ય નામનો ગુણ રહ્યો તે, જેનામાં જ્ઞાન નામનો ગુણ રહ્યો તે, જેનામાં અનંત એટલે વિભુપણું, સર્વવ્યાપકપણું, એવા જે ગુણ કે લક્ષણો રહ્યા તેવું બ્રહ્મ. એટલે આપણે એ ગુણી ભાવ સ્વીકારીએ છીએ કે બ્રહ્મ જે છે તે અનંત કલ્યાણકારી ગુણવાળું છે. કોણ સ્વીકારે છે? વિશિષ્ટા દ્વૈત વેદાંતિઓ સ્વીકારે છે. પણ અદ્વૈત વેદાંતિઓ આ ભેદ પણ નહીં સ્વીકારતા. એ લોકો શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે, એટલે સત્યમ જ્ઞાનમ અને અનંતમ એ ત્રણ શું છે? બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે. એટલે બ્રહ્મ જે છે એ જ્ઞાન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે અને અનંત સ્વરૂપ છે. એનું વિશેષણ નથી. એ સમજો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મનીષ, અને મનીષનો શર્ટ અને એની ઉપર લટકેલું આપેલું એનું શું છે? આ તે લટકાવેલું બ્લૂટૂથ. તો એ બ્લૂટૂથ જે છે તારું વિશેષણ છે, અહીંયા બીજા કોઈએ નહીં લટકાવેલું, બરાબર? દીપક અને શાંત દીપક. તો શાંત જે છે તે દીપકનું લક્ષણ છે, કારણ કે બીજો કોઈ એના જેટલો શાંત અહીંયા છે નહીં. અને વાસુદેવ તો તોફાની વાસુદેવ, કારણ કે બીજો કોઈ વાસુદેવ જેટલો તોફાની અહીંયા બેઠેલો નથી. 52 વર્ષની ઉંમરે આઈ કેન ચેલેન્જ યુ કે અહીંયા બેઠેલો 17, 18 કે 20 વર્ષનો છોકરો પણ મારા જેટલો તોફાની નથી, બરાબર? એ શું છે? મારું વિશેષણ છે, એ મારી ઓળખાણ છે
કે ભાઈ મારા એટલું તોફાન નહીં કરી શકે કે હું પેલા 7મી ભણતા 6ઠ્ઠી ભણતા છોકરાને પણ પૂછી લઉં કે ભાઈ શું જમેલો સવારે? તમે કોઈ પૂછો, તમને એમ થાય કે ભાઈ આને ચાલતા ને કાં હરી કરવી. હું પૂછું એને ભાઈ સવારે શું જમેલો, એટલે આમ કરીને વિચારે એક કે અંકલ આજે તો છે ને રોટલી ને શાક. મેં કહું શું જમેલો? શાક નહીં જમેલો આજે, કે વઘારેલું દહીં જમેલો. હવે તમે આવી માથાકૂટ કરો, તમને એમ કે એમાં શું લેવા દેવા આપણે, બરાબર? પણ વિજયભાઈને ખબર છે એના ભાણા જોડે હું આ માથાકૂટ કરું. કેમ? એ મંદિરે આવે ભજન કરે તો મને ગમે છે કે ભાઈ ભજન કરે છે ને આટલી ઉંમરે મંદિરે આવીને ભગવાનની સામે દેવ સામે બેસીને ભજન કરે છે. આખી એમ કહે કે શ્રીજી વાવની બોલે છે છોકરો, એટલે મને ગમે. એટલે હું એને પૂછું, ખાલી એને નહીં પૂછવાના સવાલ પૂછું કે 11સ કરેલી તે કે મેં કહું 11સમાં શું? કંઈ નહીં, જઈમાં જવા દેવું નહીં, પાણી જ પીધું છે ખાલી. આમ આંખ મીચીને બોલે ને એટલે મને મજા આવે. પેલા જયેશનો છોકરો પ્રોફેસરનો, પાણી જ પીધું છે, જવા દેવું નહીં અંકલ. બકું ભૂખ લાગેલી છે ના, એમ કે હવે મંદિર આવી ગયો, હવે ભૂખ નહીં લાગી, એમ કે યાદ નહીં આવે તો નહીં લાગે, એમ કે પેલા પ્રોફેસર છે ને. છે નહીં એ નહીં, આ પેલા અહીંયા બીજો એક આવે છે ને આમનો, હા એનો છોકરો પેલો હમણાં શ્રીજી બાવની નહીં બોલતો સામે પેલો નાનો છોકરો તે. હવે હું એ મને મળે એટલે હું કાયમ એને બધું પૂછું, શું ભણે, પરીક્ષા ક્યારે, આ તે. એમાં શું રહી ખબર, તમે એ પ્રમાણે બીજા જોડે વાત કરો આ તે, તો તમારું પોતાનું પણ સેલ્ફ ડેવલપમેન્ટ થાય કે છોકરાના મગજમાં શું શું ચાલી રહેલું છે એ તમને પણ ખબર પડે, સમજો. પણ હવે એના માટે પહેલાં છે ને તમારે આત્મવિશ્વાસ કેળવવાની જરૂર હોય. તમને લોકોને એવો ભય હોય કે એ મારું અપમાન કરી નાખશે તો 4 માણસની વચ્ચે, તો મારી તો ઇજ્જત દૂરધાણી થઈ જશે. હવે તમારી આમ રોજ જ ઇજ્જત લૂંટાતી હોય, પણ હવે તમને એ ઇજ્જત લૂંટાવાનો બહુ ભય હોય પાછો. ત્યારે અમને એવું ઇજ્જત લૂંટાઈ જાય એનો કંઈ ભય નહીં મળે, બરાબર? હે હા હા, નીચે એક જાડીઓ હતો એનું કામ કહે પેટીસ, એ પેટીસ, આમ જ બોલો, એ પેટીસ. એક દિવસ કહી તારો બાપ પેટીસ, તારી મા પેટીસ, તું પેટીસ, તારું આખું ખાનદાન પેટીસ. એ ગરમ થઈ ગયો. અઠવાડિયું 15 દિવસ પછી તારું આખું ખાનદાન પેટીસ, એમ કહી મને પેટીસ પેટીસ કર્યા કરે, હું પેટીસ નથી, બરાબર? બધા જે હશે તે હશે નહીં. હું ગાડી લઈને જતો હતો ને, હું ગોપાલ પેટીસ પેટીસ કર્યા કરે જ મને, એમ કહે તારો આખું ખાનદાન પેટીસ, જા, એમ કહે. આજે તો કહી જ દીધું, પાછો ખુશ થઈ ગયો. મને બહુ હસવું આવ્યું, એનો બધો બગાડ કાઢ નાખ્યો એને. એટલે રોજ જાય ને કહું એ પેટીસ, એટલું જ કહેવું ખાલી, સમજો. હવે આ શું છે, આ કોઈને છેડવાનું કે એવું નથી. આનાથી તમે માણસોને ઓળખી શકો, એના મગજમાં શું ચાલે છે આ તે તમને ખબર પડે. એનાલિસિસ છે, હ્યુમન બિઈંગ જે છે એનું એનાલિસિસ છે. આપણે એ ખબર પડે કે છોકરાઓ કેટલા ઇનોસન્ટ હોય છે, કેટલી નિર્દોષતા છે, આપણામાં કેટલું કપટ છે, આ બધી ખબર પડે. વઘારેલું દહીં તો હું પાછું એમ પણ પૂછું વઘારમાં શું નાખે? હવે એમાં વઘાર જેવો વઘાર હોય અંકલ, બીજું શું આવે, એમ કહી કે બરાબર? આઈડિયા આવી ગયો તમને? એટલે આવી વાત છે કે ભાઈ આ બધી જે વાત જે છે તે શું છે, આ બધી ઓળખાણ છે. તો એ સ્વસ્વગત ભેદ છે કે ભાઈ બ્રહ્મ જે છે એનામાં અનંત કલ્યાણકારી ગુણ રહ્યા છે. તે આપણે વિશિષ્ટતા દ્વૈતીઓ સ્વીકારે છે, પણ અદ્વૈતીઓ એને સ્વીકારતા નથી. તે શું કહ્યું કે ભાઈ સ્વગત ભેદ જે છે એને પણ એ રહિત છે, બરાબર? ચાલો, ઓકે. એટલે સહજાતીય વિજાતીય ભેદ રહિત એવું અદ્વિતીય બ્રહ્મ સમજાય છે. આમ જગતના કારણપણે બતાવેલું છે અદ્વિતીય બ્રહ્મ, તેનું પ્રતિપાદન કરવામાં બ્રહ્મની સાથે અદ્વિતીય અને આમ જગતના કારણપણે બતાવેલું છે અદ્વિતીય બ્રહ્મ, તેનું પ્રતિપાદન કરવાનું જે સ્વરૂપ તેવું લેવું કે બ્રહ્મની અદ્વિતીયના પ્રતિપાદન સાથે વિરોધ ન આવે. એટલે અદ્વિતીય એટલે અદ્વિતીય જ કે લોકો પહેલેથી છેલ્લે સુધી. અદ્વિતીય શ્રુતિ ગુણને લઈને પણ સદ્વિતીયતાનું સહન કરતી નથી, સમજો. હા, એ લોકો, મેં તમને શું કહ્યું, સ્વદ્વિતીય એટલે બીજી કોઈ વસ્તુ સ્વીકારે જ નહીં. હા ના, બસ. એટલે કેમ નહીં તો નિર્ગુણ નિરંજન ઇત્યાદિ વાક્યો સાથે વિરોધ આવે, બરાબર? માટે આ સત્યમ જ્ઞાનમ અનંતમ લક્ષણ વડે એટલે સ્વરૂપ લક્ષણ પ્રતિપાદન કરનારા વાક્ય વડે એક રસ એવા બ્રહ્મનું જ પ્રતિપાદન, એટલે શું છે, જેમાં ગુણ ગુણી યાની વિશેષણનો વિભાગ નથી, એવું એક રસ બ્રહ્મ, એટલે એનું જ પ્રતિપાદન બહુ લાંબુ છે તો કરે છે, એ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે. ચાલો, હવે આપણું આ જે છે
માટે અત્યારે આ પૂરું થયું છે. શું પૂરું કર્યું આપણે? આ કયું લક્ષણ પૂરું કર્યું? સમાન અધિકરણ ન્યાય. હવે આ સમાન અધિકરણ ન્યાયમાં કોઈને ન સમજ પડી હોય એવું કોઈ હોય તો મને પૂછે કે ભાઈ સમાન અધિકરણ ન્યાયમાં શું તમને સમજ નહીં પડી? એ નહીં પૂછવાનું. શું સમજ નહીં પડી એવું પૂછવાનું. તો તમને બધી સમજ પડી ગઈ તો બોર્ડ ઉપર આવીને કોણ સમજાવશે? આમાં માસ્ટરની સ્ટાઇલ છે. અમારે એક પ્રોફેસર અવાજ હતા, અમારા ટ્રેનર એક હતા ને સિપ્લામાંથી અવાજ હતા, એન્ડ્રુ કરીને હતા, એન્ડ્રુ, મિસ્ટર એન્ડ્રુ, બરાબર. સિપ્લાની ટ્રેનિંગ ટફેસ્ટ ટ્રેનિંગ ઇન ધ માર્કેટ એવું કહેવાય. 40 દિવસની ટ્રેનિંગ આવે. ટ્રેનિંગમાં બધા MBA વાળા ભાગી જતા હતા, એવી ટ્રેનિંગ, ખતરનાક ટ્રેનિંગ કહી ને એવી, બરાબર. પેલા એન્ડ્રુ કહે કે જો જે માણસ એમ કહે કે સિપ્લાની ટ્રેનિંગમાં ટ્રેન થઈ ગયો ને પતી ગયું, એને એમ કંઈ જિંદગીમાં કોઈ ટ્રેનિંગ, સીધો પછી લશ્કરની ટ્રેનિંગમાં જ જાય, એવો મજબૂત ને ટીકાઉ થઈ જાય, બરાબર. એટલે એની આ સ્ટાઇલ હતી. પહેલાં એ ભણાવે બધું ને પછી કહે કે ચાલો હવે કોને સમજ, બધાને સમજ પડી ગઈ એટલે આપણે કહીએ કે આ સાહેબ પડી ગઈ, ચાલો તો બોર્ડ પર આવીને સમજાઈ જાઓ. એટલે પેલો આમ કરે એટલે નથી સમજ પડી તો એકવાર પાછો સમજાવો. રાત્રે 11 વાગ્યા સુધી એ તમને કહે એકવાર પાછો સમજાવો, બોલો એટલી એની કેપેસિટી. રાત્રે 11 વાગ્યા સુધી. પછી 11 વાગે શું કહે ખબર? હવે તમને સમજ પડી ગઈ, બીજે દિવસે પેપરમાં નહીં આવડે એટલે પછી પેપર ખોલે, रात को ऐसा क्यों बोला कि समझ पड़ गई, और अगर नहीं समझ पड़ी थी तो सो क्यों गया? सो गए थे ना रात को, सो क्यों गया? આવી ટ્રેનિંગ મેં મારા જીવનમાં લીધી છે ને એટલે હું આટલો ટફ છું, સમજો. એ 11 વાગ્યા સુધી તમને પૂછે કે સમજ પડી ગઈ? સમજ પડી ગઈ હોય તો સૂઈ જાઓ. ભાઈ સવારે ન આવડે તો પછી તમારા છોતરા ફાન નાખે. અમે એનો વાંક નથી ને, એ તમને આખો દિવસ સમજાવે છે, રાત્રે 11 વાગે પણ પૂછે છે, પછી તમે ના પાડો નહીં ને એમ કહો કે પડી ગઈ ને સવારે પેપરમાં તમે લોંડા મારો તો પછી એ તમને ખેંચે બરાબર. બપોરે 2-2:30 વાગે ને એટલે એકાદ જણાએ ટ્રેન પકડી જ લીધી હોય, પેલો સવારે લે એટલે બપોરની ટ્રેન પેલો જોઈ મુંબઈથી સીધો સ્ટેશન પરથી બિહાર, આ બાજુ તે બાજુ ભાગી જ જાય, બધા ધડાધડ ભાગે. ને એને એટલે જ મૂકેલો ત્યાં કે ટ્રેનિંગના પહેલું અઠવાડિયું એકદમ ટફ ટ્રેનિંગ આપવાની, કે આવા જો ઉઘડું પુગડું હોય ને તો ભાગી જાય. કંપની એમ કહેતી હતી કે અમને ઉઘડું પુગડું લોકોની જરૂર જ નથી, મજબૂત ને ટીકાઉ માણસ જોઈએ એમ, સમજો. અને MD સિપ્લાનો MD 5 બિસ્કિટ એક સાથે હાથમાં રાખે, 5 બિસ્કિટ આમ બધી આંગળીમાં, અહીંયા પણ ભાઈ એક હાથમાં પેલી કોફીને એમ ફટ દઈને ખાઈને પીએ છે, ફટ દઈને બીજી ખાઈને પીએ. આવો જાડો જાડો હાથ હતો એનો, બરાબર. વાત કરતો જાય ને પીતો જાય, વાત કરતો જાય ને પીતો જાય. એનો કોન્ફિડન્સ જોવો તો તમે સમજો, બરાબર. જીવનમાં એટીટ્યૂડ જે છે ને એ મેઇન વસ્તુ છે. એટીટ્યૂડ કોના જેવો રાખો ખબર? ભૃગુ ઋષિ જેવો. એને સહનશક્તિ ચેક કરવી હતી બ્રહ્મા વિષ્ણુને મહેશને, તો જઈને શું કર્યું એમણે? સીધી લાત મારી. તમારામાંથી કોની તાકાત છે કે જઈને ભગવાનને લાત મારે? છે કોઈની તાકાત આપણામાંથી કે ભગવાનને લાત મારે? પણ ભૃગુ ઋષિનો એટીટ્યૂડ, જઈને સીધી લાત જ મારવાની વાત. બ્રહ્માજીને ને શિવજીને જરા આમ તેમ બોલ્યા ને એમાં જ ગરમ થઈ ગયા. પછી શિવજીએ કહ્યું કે જો મારાથી તમને ઠંડો માણસ કોઈ જોવો હોય તો વિષ્ણુ પાસે જાઓ. તે કંઈ કેમ? તમે એને ગમે તે કહેશો નહીં, એ ગરમ જ નહીં થાય, બહુ પ્રશાંત છે એમ કહ્યું. કહેવું પડે તો બધું બોલે તો કંઈ અસર જ નહીં થાય. નારાયણ ભગવાન હસ્યા કરે, પછી ગયા ને સીધી પાછી પેલી કીક મારે ને એવી રીતે કીક મારેલી, અને ભગવાને આમ કરીને લીધેલી ધામમાં દઈને, અહીંયા જ મારેલી કીક. ભૃગુ લાંછન આજે પણ છે ને ભગવાનની છાતી પર, તે એ જ છે. પછી ભગવાન તો પણ લાત મારીને ઉછળીને પાછા સામે પડ્યા. કોણ? ભૃગુ ઋષિ. તો ભગવાન એના સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને એના પગ દબાવતા હતા. આટલા શાંત ભગવાન. ભગવાન કહે તમે બ્રાહ્મણના દીકરા આટલું બધું કષ્ટ શું કામ લીધું? તમારા પગ એમ કહે કે આટલા નાજુક, મારી તો છાતી વજ્રની બનેલી છે એમ કરીને ભગવાન એના પગ દબાવતા હતા. આટલા ઠંડા ભગવાન આપણા. અને આપણા હરિભક્તો મરચીવાલા તરત જ ગરમ થઈ જાય, ઝાડુ મારે, ડોલ મારે એકબીજાને. ભગવાનને લાત મારે તો પણ ગરમ નહીં થતા, અને આ મરચીવાલા આપણા હરિભક્તો એકબીજાને મારવા જાય, આમ ઊંચી થઈ જાય તરત. હવે કાં ભગવાનને કાં એના ભક્તો જોઉં તમે, હું તમને એ કહું છું, આનું નામ એટીટ્યૂડ કહેવાય જીવનનું, કે શાંત રહેવું હોય તો આટલા શાંત રહેવાય એમ, રહી શકો જ તમે. અને વાત એવી આવી જાય કે ભગવાન જોડે ટક્કર લેવાની, તો ખ્યાતિને મારી નાખેલી ભગવાને સુદર્શન દ્વારા. તો શું કહ્યું ભૃગુ ઋષિએ?
ભાઈ હું તમને શ્રાપ આપીશ કે તમારે પણ તમારી પત્નીના વિયોગ વગર એટલે વિયોગથી રહેવું પડશે અને આ લોકને વિશે અવતાર પણ ધારણ કરવો પડશે અને તમારી પત્ની જે છે એના વગર તમારે પણ રહેવું પડશે ને એ પીડા જે મને મળી એ તમારે બી સહન કરવી પડશે. ભગવાન કહે તમને ખબર છે હું કોણ છું? તે કે આ તમે ભગવાન છો. તમને લાગે છે કે મને શ્રાપ લાગે? એ કે એ મને નહીં ખબર, પણ હું શ્રાપ આપવાનો અને તમારે લેવો જ પડશે શ્રાપ. તમે ભલે ભગવાને શ્રાપ ન લીધો, એણે તપશ્ચર્યા ચાલુ કરી દીધી ભૃગુએ અને આખી સંસાર જે છે તે બધો બાળવા માંડ્યા, ધડાધડ એક એક લોક બધા પડવા માંડ્યા, દેવતો અને ફફડાટ. એ કંઈ માની જવા બામણ તો એમ કે આળો થઈ ગયો. પછી ભગવાને શ્રાપ લઈ લીધો. રામ અવતારમાં એમની પત્નીનો વિયોગ થયો, ભૃગુ ઋષિનો શ્રાપ લાગ્યો ભગવાનને. એટલે એટીટ્યુડ જોઈએ તો કોના જેવો હોવો જોઈએ? ભૃગુ જેવો. ત્રીજું પિતામાં ભીષ્મ શું કહે? ભગવાન હથિયાર નહીં ગ્રહણ કરીશ. ભીષ્મ કે હોય તું કહે કે નહીં ગ્રહણ કરીશ એ તો તારી ચોઈસ છે, પણ મારી ચોઈસ તે થોડી સાંભળી છે. હું કરાવીશ તારી પાસે. ભી પાડી દીધી ને ભગવાનને એણે. ભગવાને એ તો ભગવાનના હાથમાં સુદર્શન આવેલું નહીં, સુદર્શનજીએ ના પાડી દીધી. ભગવાને તો સુદર્શન બોલાવેલું, પણ સુદર્શનજી કે નહીં, એમ કે તમારી આજ્ઞા તૂટી જશે એટલે હું ના આવું. તો ભગવાને હાથમાં પેલું રથનું પૈંડું લઈ લીધું સુદર્શન માનીને અને એ મારવા ગયા ભીષ્મને. ભીષ્મ કહે ભાઈ તુમી તો તું મો તો ક્યાં તું મો, હમી તો અમે તો ક્યાં અમે. એટીટ્યુડ, આ એટીટ્યુડ છે માણસનો કે ભગવાનને પણ ઝૂકવા પણ મજબૂર કરી નાખે. સમજો, પણ એટીટ્યુડ કેવો હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ, અસુર જેવો નહીં કે જે માનવતાની વિરુદ્ધ હોય. આ બધા જે ભક્તો જે છે, તમને ભૃગુ ઋષિને કોઈ જગ્યા પર અસુર નહીં કીધા હશે. પિતામાં ભીષ્મને અરે એ તો દ્વાદશ ભક્તોમાં આવે છે. તો ભક્તનો એટીટ્યુડ છે આ, સમજો. એટીટ્યુડનો અર્થ એવો નથી કે ભગવાન કે સંસાર કે શાસ્ત્રોની મર્યાદાની બહાર જાય. એટીટ્યુડની વાત એવી છે કે ભગવાનની મર્યાદા, પણ એમાં આપણું પોતાનું પણ હું તારો ભક્ત, હું તારી પાસે પણ એ કરાવી શકું છું કે જે હું ઈચ્છું તારા જ બળથી. એમ ભગવાનના બળથી ભગવાનની જ સામે આ એટીટ્યુડ. સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ